નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતી ખાસ કરી અને એક નવા એવા સમાચાર આવ્યા છે। એક નવો નિયમ જાહેર થઈ ચૂક્યો છે। તો આ શું નવો નિયમ છે અને આનાથી વિદ્યાર્થીનો શું કામ દુઃખી થયા છે એ પણ આપણે આજના વિડીયોમાં જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય, રેગ્યુલર પોલીસ ભરતીની માહિતી લેવા માંગતા તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ પણ કરી શકો છો। સાથે સાથે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવે છે જેથી કરી તમારો સમય ન બગડે અને શું નવો નિયમ છે એનો તમને ખ્યાલ આવી જાય। પોલીસ ભરતીમાં ઊંચાઈ અને છાતીના માપને પડકારતા હાઈકોર્ટમાં રીટ। 11,000ની ભરતી પ્રક્રિયામાં 10 લાખ ઉમેદવાર। પોલીસ ભરતીમાં ઊંચાઈ અને છાતીના માપને પડકારતા હાઈકોર્ટમાં રીટ થઈ છે। આવી કુલ 24 જેટલી અરજી હાઈકોર્ટ સમક્ષ આવી હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, હવે આ જે વસ્તુ છે ખૂબ જ એવી દુઃખદાયક છે। હાઈકોર્ટે અરજદારોને 5,000 રૂપિયા જમા કરાવવાની શરત મૂકી છે। આ તો હવે હદ થઈ ગઈ છે। હવે કહી શકાય ને કે ભાઈ તમારે સામું કોઈ પ્રશ્ન જ નહીં કરવાનો। એટલે કે ભાઈ જો વિદ્યાર્થી એવું કહે છે, હશે ભાઈ 2-3 જણા 5 જણા એવા હશે કે જે કદાચ ખોટો ચાન્સ મારવા માટે કરતા હશે, પણ ખોટાની વાહે સાચા શું કામ દંડાય। તો પહેલાં આપણે જીપીએસસીમાં જોયું, ચલો ભાઈ એ કદાચ નોર્મલ એવી ફી છે તો આપણે કદાચ જતું કરી શકીએ, પણ 5,000 ફી ક્લાસ 3ની ભરતીમાં આવી રીતે જો કરો તો આનો મતલબ તો એક જ વસ્તુ થાય છે કે તમે અમારી સામે ન હોવા જોઈએ, બરાબર? તમે લોકો સાચા છો, ભરતી બોર્ડને આપણે માનીએ છીએ, પણ સાહેબ આવું તો ન જ કરાય। કારણ કે નોર્મલ એવી ફી રાખે તો જે અફોર્ડ કરી શકો, કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એ 5,000 તો કઈ રીતે અફોર્ડ કરી શકે। બીજી વસ્તુ, તમે જો કદાચ ખોટા પડો છો તો આ 5,000 રૂપિયા તમારે જપ્ત થઈ જાય છે, એટલે એ પણ એક મોટી બાબત કહેવાય, બરાબર? એટલે આ જે નિયમ આવ્યો છે, આ ભરતી તો ઠીક, આવનારી ભરતી અને હજી ઘણા લોકોની જે છે દોડ બાકી છે, તો આવા લોકોને શું સમજવું? આવો 5,000 રૂપિયા જે છે તમે જાહેર કરી દો અને પછી જે ફોર્મ આવી રીતે ફોર્મ ભરાવો છો અને પછી કદાચ એમાં નથી તમે સાબિત થતા તો તમારે 5,000 રૂપિયા જપ્ત છે। એ કોઈ નોર્મલ ફી રાખો, આની તો ફી તો ન જોવી જોઈએ, છતાં પણ તમે કહો છો કે ભાઈ કોઈ ખોટા ચાન્સ લે છે તો નોર્મલ એવી ફી રાખો, આવડી મોટી ફી ન રાખો। આનાથી તો જે છે વિદ્યાર્થીમાં જે છે એક નેગેટિવ મેસેજ જાય છે, રાઈટ? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે। આનો વિરોધ આપણે તો શું કરી શકીએ, કારણ કે આપણાથી તો કંઈ થવા નથી, તેમ છતાં આપણે આપણી વસ્તુ જે છે રજૂ કરીશું। આપણે અહિંસાથી ચાલવાનું છે, કારણ કે હિંસા કરીએ છીએ તો આપણા જ તે ભોગવવું પડે છે, બરાબર? એટલે રિક્વેસ્ટ કરી શકાય, આના વિરુદ્ધ કંઈ કરી ન શકાય, પણ આ બાબતથી વિદ્યાર્થીનો ઘણા બધા મેસેજ આવેલા હતા કે આવનારી ભરતીમાં પણ શું આવું જ થશે? જો આવી રીતે થશે તો કઈ રીતે મેળ પડશે? તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આ હતું। વિડીયો વધારે લોકોને મોકલો, કારણ કે જો એમને પાસે અવેરનેસ ન હોય, કદાચ એવું થાય કે ભાઈ આ વખતે તો હું તો પાસ થઈ ગયો છું રનિંગમાં, તો આવતી વખતે તો મારે તો ક્યાં હવે આપવાની છે પરીક્ષા, રાઈટ? પણ કદાચ ન કરે નારાયણને આ ભરતીમાં કદાચ તમે ફેલ થાવ તો આવતી વખતે તમારી સાથે પણ આ જ પ્રશ્ન થવાનો છે, એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, મળીએ નવા વિડીયોમાં। તે પહેલાં જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનું મટીરિયલ, જે લોકોને ટેસ્ટ સિરીઝ જોઈએ છે, મટીરિયલ જોઈએ છે, મોડલ પેપર જોઈએ છે, આ બધી જ વસ્તુ તમને પ્લે સ્ટોર ઉપરથી ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। ત્યાંથી તમને આ બધી જ વસ્તુની એક્સેસ મળી જશે। વધુ માહિતી માટે 94 274 37 34 આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરી દો। બાકી ટેલિગ્રામમાં જોડાયેલા હોય તો ત્યાંથી પણ તમને આ બધી માહિતી અને પીડીએફ મળી રહેશે। તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।